ઉત્સવ તે શું ખાધું? ધોતરા. ધોતરા રે બીજું શું ખાધું? શું ખાધું ઢોકરા રે બીજું? આંગણવાડી જઈને પછી આવું હા. જય માતાજીને જય શ્રી કૃષ્ણ બધાયને. કેમ છો બધાય? મજામાં છો ને? અમે પણ બધાય મજામાં છીએ ને. ઘણા દિવસો પછી સવારમાં બ્લોગ ચાલુ થયો છે. નહીતર એવા કામ હોય છે કે પછી બપોરે કરવો પડે, ક્યારેક બપોર પછી કરતા હોય ચાલુ એવી રીતે. અને આંગણવાડી જવાનું ઉતાળ હોય તો સવારમાં બ્લોગ હમણાં કાંઈ ચાલુ નહોતો થતો. આજ તો સવારમાં બ્લોગ ચાલુ કરી દીધો છે. અને 10 વાગ્યાનો તડકો એવો થઈ ગયો છે, એટલે બહુ ઠંડી કંઈ છે નહીં આજ. એટલે હવે આપણે ગાયને રોટલી દેવા આવ્યા છીએ. ગાયને રોટલી દઈ દેવી અને પછી જવું છે આંગણવાડી. જો કાળી બેહી ગઈ છે નીચે. જો બગલો આવ્યો છે, એને તે ખાવાનું ગોતવા એ આવ્યો છે. એટલે જીવજંતુ હોય એ ભેંસ ઉપરની આ એવી રીતે એ ખાઈ જાય. કેવો બેઠો છે ને. શ્વેત તૈયાર થઈ ગયો છે, ગંગાને રમાડે છે પાછો તૈયાર થઈને. એને અડતું ન બેવાય હાવ. એના વાળ તાર કપડા હારે આવે. ઊભો થઈ જા, ઊભો થઈ જાય ને. અડતું ન બેવાય હાવ. વાળ આવે તારા કપડા હારે. જો 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 હાથ બગડા નકરા છે ધૂળવાળા. રર એ તો રીંગણાની પથારી થઈ ગઈ છે આખી. જો આટલા બધાય શેકવાના છે. અને હવે એની ઉપર મૂકશે બીજા હાઠિયું. આ મારા સસરા હે રીંગણા શેકવાયા છે. આજે મારે 2 ઘરનું ભરથું ભેગું કરવાનું છે રીંગણાને એવું. શ્વેતને કાગળ લેવા મોકલો છે બળતું કરવા. હવે લઈને આવે ત્યારે સાચો મારે જવું પડશે. અમારે રીંગણા શેકાવાનું થઈ ગયું છે ચાલુ. બધા શેકાઈ ગયા. જો બધા રીંગણા સરસ જ શેકાઈ ગયા છે. મસ્તીના શેકી નાખ્યા. ગરમ ગરમ ફોલવાય માંડ્યા. બધા અહીંથી વાડેથી શેકીને ફોલીને લઈને જશે ઘરે. જઈને ખાલી વઘારવાનું જ રહેશે. પડતું કમ્પ્લીટ કરીને અહીંથી લઈને જશે. મરચાં ટમેટાને એવું નથી નાખ્યું શેકવા? મરચાં ટમેટા નથી લાવ્યા શેકવા? ઠીક. અને આ ખાલી રીંગણા શેકીને લઈ જવાના. નહીતર મરચાં ટમેટાને એવું બધું આમાં શેકી નાખવી. ભઠ્ઠો હોય સરસ એટલે મસ્ત રસાદાર ટમેટા એવા સરસ જ થઈ જાય. શેકાય એટલે એનો સ્વાદ જ જુદો જ સરસ જ આવે. સારું હાલો હવે હું જાઉં છું. શું મૂકવું હે? ઠેક આ ફોતરા એ મૂકી દઉં. લાવો હું. હવે તમારે કઈ જોતું નથી ને? હું આંગણવાડી જાઉં છું. એ સારું. તો હવે એમને ભરતું ખોલવાનું ને એવું કામ થઈ ગયું છે. એટલે હવે આપણે જાવી આંગણવાડી. ઘરને બંધ કરી જવી. અને પપ્પા ગયા છે આગીવાડી. અને આપણે આંગણવાડીથી આવીને પાછું આગીવાડીએ જવાનું જ છે. જાળી આવી ગઈ છે. કેટલી લાવ્યા? 2 બંડલ. 2 બંડલ એટલે 100 ફૂટ. 100 ફૂટ થઈ જાય. આખી વાડે આવી જાય 100 ફૂટ સુધી. આ છે આ ઝાપલેથી સામે વાડ સુધી પહોંચી જશે. હા, આટલી બધી જાળી લાવી પડી આ ઢોરાના હિસાબે. હજી રચકો વાઢેવો થવા નથી દેતા. એટલે આપણે એમને વાયરને પકડને એવું પકડાઈ દીધું છે ને એ જાય છે આગી વાડીએ જાળી બાંધવાને. આપણે જવાનું છે આંગણવાડી. મારે આવવું પડશે કે હાલશે? આવું હોય તો હાલશે. મારે તો આંગણવાડીનો ટાઈમ થઈ ગયો છે. અત્યારમાં જ બાંધવી છે. હમણાં બપોર પછી જાવી તો આપણે 2 જાવી. નહીં ખૂટે ત્યાં સુધી તમારે? સારું સારું હાલો. હું આંગણવાડી થઈને પછી આવીશ. બાપુજીને લઈ જવા છે. બાપુજી આવ્યા છે રીંગણા શેકવા. ફૂટ થઈ રહે છે ને. જાપુ બાપુ બધું આવી જશે. જાપુ તો હે જ તે. રહેશે હરખું મકાઈનું શાક ફ્રેમ બનાવી નાખે. હરખું જાપુ સીધું રહે. આવી જાય બધું. આવું કરી નાખવાનું. આવું કરતો હાલે.
આવું લાકડાનું સારું ટકે, આવી જાળીનું તો હે ને ભેગું થઈ જાય ને ફ્રેમ હોય તો જ રહે. એ આમ જો પાથરી ખાવ બપોર પછી આવું ભરથું અત્યારે પકડવું, બપોર પછી રાખી થોડી પીવી. કા બપોર પછી? હા સારું હાલો તારે તમે બીજું વાડનું હમું નમું કરતા થાય જો તો આંગણવાડી જઈને પછી હું આવું છું. હા હું અત્યારે આગીવાડીએ ટિફિન લઈને આવી ગઈ છું અને અહીંયા અમારે જાળી મારવાનું કામ ચાલુ જ છે. જો હજી ઢોરા બંધ થયા નહીં, રચકો હજી ખાચ કર્યો એટલે હવે આટલો ખર્ચો પાડવો પડ્યો 5-6 હજારનો. એટલે ફરતે બધી જાળી મારી દીધી, આખી વાડ સરસ મજાની પેક કરી નાખી. જો આવી રીતે જાળી મારી દીધી છે અને એટલે પહોંચ્યા છે. હજી ખીલાને મારવાનું કામ ચાલુ છે, સવારનું આ જ કામ ચાલુ છે. આ તો વાડીએ જાળી લાવ્યા ને સાધન સામગ્રી બધી લાવ્યા ને હજળ બમ વાડ કરી નાખવાની હે. એક નીચેથી એક ભૂંડડું ન કરે એવું કરવાનું હે. ઠેઠ સુધી સરસ જ એવી વાડ મસ્ત જ કરી નાખવાની, ઉપાધિ જ નહીં. ગમે ત્યારે કોઈ બીજું ઘરે જ નહીં ઢોરું બહારનું. એવી સરસ મજાની વાડ થઈ જશે કમ્પ્લેટ. અને હજી અમારે બપોરા કરવાના બાકી છે. બપોરના 3 વાગી ગયા છે પણ હજી બપોરા કરવાનો નવરાશ એમને નથી મળે. હું હજી અત્યારે આંગણવાડી આવીને ભરથું રોટલા ને એવું બનાવ્યું અને ટિફિન લઈને આવીશું અને હવે પછી બેસીશું બપોરા કરવા. બપોરા કરવા બેસી ગયા છીએ પણ ટાઈમ તો રોંઢાનો જ થઈ ગયો છે કારણ કે 4 વાગી ગયા છે. છાશ લાવ્યા છીએ અને આમાં છે રોટલા બાજરીના ને મૂળા, બાજરાના રોટલા. વાટકાને નીચે રાખ. ગોળ, આમાં છે ગોળ. આમાં સરસ મજાનું ભરથું ગરમા ગરમ બનાવ્યું છે દેશી રીંગણાનું. એટલે હવે અમે હવરાવરા બધું કાઢતા થાવી. આ મૂળાની છાલ ઉતાર નાખતું ત્યાં બીજું કાઢી વાળું ખાવાનું બધું. હવે અમે અહીં બપોરા કરવા વાડીએ આખી વાડીએ બેસી જાવી છીએ. આ તો વાડીએ મહેમાન આવી ગયા છે. મારી બેન આવી છે જો ઓઢવાણવાળી અને એમના ઘરવાળા જયેશ કુમારની 2 જણા આવ્યા છે આજ વાડીએ આંટો મારવા કે તમારી વાડીએ કેવું છે. અમે જોઈ તમારી વાડી રોજ વિડીયોમાં જોઈ, આજ રૂબરૂ જોઈ લેવી. એટલે એ વાડીએ બધું જોવા આવ્યા છે કે શું શું વાવ્યું છે. એ કંઈ ભાણિયા કે કંઈ હારે નથી લાવી ઓલામને, એ કંઈ હારે નથી આવ્યા અને એ 2 આવ્યા છે. હા એ આમને તો આ બહારની વાડીવાળાએ આવું ધાણા ને એવું વાવ્યું છે. જીરું ભેગું નાખ્યું છે જો, પણ જીરું બહુ ઉગ્યું નહીં હોય ને એટલે પછી ધાણા છાંટી દીધેલા. રુદ્રભાઈ અમારે જે ખાવા બેઠો છે બપોરાનું, એનું ખાવાનું ચાલુ જ છે.